18 ગુજરાતી 11 વાગે 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત અમદાવાદથી, જ્યાં વધુ એક બ્રિજમાં તિરાડ પડી છે। ઇન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા સામે આવ્યા છે। અમદાવાદ ગાંધીનગરને જોડતો આ બ્રિજ કે જેના પર તિરાડ પડી છે, દરરોજ 1 લાખથી વધુ વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થાય છે અને આ બ્રિજ પર આ રીતે તિરાડ પડી છે, ખાડાઓ છે આ બ્રિજ પર। ત્યારે હાલ અમદાવાદના અનેકો બ્રિજ જે હાલ શંકાના દાયરામાં છે, જે તપાસ ચાલી રહી છે। આ પહેલા સુભાષ બ્રિજ કે જ્યાં તિરાડો પડી હતી, જેના કારણે હવે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે વધુ એક બ્રિજની આવી જ હાલત। તો જોખમ છે નીકળવું ખરેખર તો હવે અમારા ચુંડા જેવું હોય, ચાંદખેડા જેવું હોય તો અમારે કેવી રીતે જવું? સુભાષ બ્રિજ બંધ છે, પેલો વડાજવાળો બ્રિજ બંધ છે, હવે અમારે જેવું તો વાડજ થઈને ઇન્કમ ટેક્સ થઈને જવું પડે અને એ બી રાણીપને પેલો આપણો મોલ ત્યાંની જવું પડે પેલું, અને ત્યાં ફૂલ ટ્રાફિક છે, એમટીએસનો એસટીનો બધો ટ્રાફિક તો કરવું જ પબ્લિકે, સરકારને પડી જ નથી કંઈ। સરકારે ખરેખર તો ધ્યાન આપવું જોઈએ, અધિકારીને કહેવું જોઈએ કે બધે આટલો ગાળવાનો રિપોર્ટ લેવા જોઈએ એના। બ્રેક મારવું જ પડે ને, કૂદી દે બમ ફાવે ખાડા ખાઈ તકલીફ આવી લાગત તો ખરો જ ને, લાગત ને ડર તો પણ જવા દેવું પડે, શું કરે અમે સાથે અમારે રેગ્યુલર અમારે ફરવાનું જ કામકાજ રહે છે, કેમ કે અમે સોફા પડદાનું કામ કરીએ છીએ, રેગ્યુલર ફરવાનું જ કામ હોય। અને જ્યારે બી અમે ઘણી વખત હમણાં વચ્ચે પેલો સુભાષ બ્રિજ કે ડેમેજ થયો હતો, ત્યારે અમે લગભગ કેટલો ટ્રાફિકમાં અમે લોકો અટવાઈ ગયેલા હતા અને આવીને આવી રીતના આવું બધું થતું રહે છે। શહેરના સુભાષ બ્રિજ ઉપર તિરાડ પડતાની સાથે જ બંધ કરવો પડ્યો અને હવે એક નિર્ણય પણ કરવામાં આવ્યો છે કે સુભાષ બ્રિજનો ઉપરનો ભાગ તોડી અને નવો બનાવશે, પરંતુ એક સાંધે અને તેર તૂટે જેવી સ્થિતિ થઈ રહી છે। અત્યારે અમદાવાદ શહેરનો જે ઇન્દિરા બ્રિજ કહેવાય છે, એટલે કે ગાંધીનગર અમદાવાદને જે જોડતો ઇન્દિરા બ્રિજ છે, ઇન્દિરા બ્રિજ પર પણ જે તિરાડ છે તે જોવા મળી રહી છે। આ તિરાડ તો પડી ગઈ છે, પરંતુ તેનો સાઈડનો જે ભાગ છે તે પણ બેસી રહ્યો છે અને રોડ ઉપર ગાબડા પણ દેખાઈ રહ્યા છે। જો કે તંત્ર દ્વારા એકાદી વખત સાંધા માર્યા હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે, પરંતુ જે બ્રિજ છે તે જર્જરિત થઈ રહ્યા છે। જો કે ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ રાજ્યના તમામ બ્રિજોનું જે સર્વે કરવામાં આવ્યો હતો, અમદાવાદના બ્રિજોનું પણ સર્વે કરવામાં આવ્યું હતું, એટલે કે 6 મહિના પહેલાં આ તમામ બ્રિજ સુરક્ષિત હતા તેવો રિપોર્ટ પણ છે। એટલે કે 6 મહિના બાદ ફરી એક વખત આપ જોઈ શકો છો કે આ બ્રિજો ઉપર તિરાડ પડી રહી છે અને વાહન ચાલકો છે તે ભયમાં છે, ડરમાં છે અને તંત્ર છે ઊંઘમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો બીજી તરફ અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। ટ્રાફિકના ભારે દબાણને ઘટાડવા માટે પિરાણા પોઈન્ટને સિગ્નલ ફ્રી બનાવવામાં આવ્યું। આ વ્યવસ્થાથી વાહન ચાલકોને સરળ અને ઝડપી અવરજવર મળી રહેશે, તેમજ ટ્રાફિક જામની સમસ્યાથી રાહત મળશે। વાવ થરાદમાં દિયોદર ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજના આગેવાનો નેતાઓની હાજરીમાં આયોજન થયું। સમાજ કુરિવાજોમાંથી મુક્ત થાય તે અંગે ચર્ચા વિચારણા થઈ રહી છે। શિક્ષણ તરફ આગળ વધે તેને લઈને પણ બંધારણ બનશે। નોંધનીય છે કે બંધારણ બની ગયું છે, જેનું અમલીકરણ આજથી થવાનું છે। તો હાલ આ મહાસંમેલન આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। નોંધનીય છે કે દિયોદર ખાતે આ મહાસંમેલન યોજાય છે। ઠાકોર સમાજનું આ મહાસંમેલન છે। આ પહેલા જે બંધારણ રજૂ બનાવવામાં આવ્યું હતું, આ બંધારણના અમલીકરણ માટે આગેવાનોએ શપથ લીધા હતા અને હવે આ બંધારણના અમલીકરણ માટે તમામ આગેવાનો સાથે તમામ ઠાકોર સમાજના લોકો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આ મહાસંમેલન અંગે વધુ વિગત? ચોક્કસથી આજે ઠાકોર સમાજનું જે મહાસંમેલન યોજાઈ રહ્યું છે, 3 જિલ્લા અને 27 તાલુકાના આગેવાનો અને ઠાકોર સમાજના લોકો આ સંમેલનમાં ઉમટી પડ્યા છે। ટૂંક જ સમયમાં આ સંમેલન શરૂ થવાનું છે। આ મહાસંમેલનમાં ભાજપ, કોંગ્રેસના, ઠાકોર સમાજના નેતાઓ, મંત્રીઓ સહિત ભાજપના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત બનાસકાંઠા અને પાટણ, વાવ અને થરાદ જિલ્લાના મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા છે અને 16 જેટલા સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરીને ઠાકોર સમાજનું ઉત્તર ગુજરાત માટેનું નવું બંધારણ ઘડવામાં આવશે અને આ જે સભા છે, સભા પત્યા પછી બંધારણને લાગુ કરવામાં આવશે। અલગ અલગ 16 મુદ્દાઓ છે, તેમાં લગ્ન પ્રસંગ તેમજ મરણ પ્રસંગના જે બંધારણ છે તેને લઈ મુદ્દાઓને લઈને સમસ્ત ઠાકોર સમાજના બંધારણની આ સભા યોજાઈ રહી છે। જી આભાર માહિતી આપવા બદલ।
તો આગળ વાત કરીએ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં હંગામો થયો. અસ્થિર મગજની મહિલાએ હંગામો મચાવ્યો. કોવિડ વિભાગમાં બાંધકામના વાસ પર ચઢીને હંગામો મચાવ્યો, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી ત્યારે ફાયર વિભાગના જવાનોએ મહા મહેનતે મહિલાને નીચે ઉતારી. અનેક વખત વિનંતી કરવા છતાં મહિલા નીચે ઉતરતી ન હતી. મહિલાનો જીવ હેમખેમ બચાવી તેને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા. તો મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં જાહેર રસ્તાઓ પર વર્ષોથી થયેલા દબાણના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની ઘટના વધી રહી છે. રસ્તાઓ પર ઠેર ઠેર દબાણો હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને વીરપુરના સ્થાનિક નાગરિકોએ જિલ્લા કક્ષાથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓને લેખિત રજૂઆતો કરી તાત્કાલિક દબાણો દૂર કરવાની માંગ ઉઠાવી. ખાસ કરીને અહીં મુક્તેશ્વર મહાદેવ મંદિરથી લુણાવાડા મુખ્ય મથકને જોડતા માર્ગ પર નવીન રસ્તા નિર્માણ દરમિયાન દબાણો એ મોટું અડચણ સાબિત થઈ રહ્યા છે, જેને દૂર કરવા માટે તંત્ર પાસે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. મુકેશ્વર મહાદેવથી જે રોડ બનાવવાનું કામગીરી ચાલી રહી છે તેની અંદર પંચાયત વિભાગથી મળીને છેક કલેક્ટર સુધી વારંવાર રજૂઆતો કરવા છતાંય માપણી કરવામાં આવતી નથી અને અનલીગલી દબાણો દૂર કરવામાં આવતા નથી. અને જે રસ્તો બનવા જે વચ્ચે રોડ વચ્ચે દબાણ થયેલું હોવા છતાં અને એના કોઈ મિલકતી દસ્તાવેજી પુરાવા ન હોવા છતાં આ લોકો દબાણ દૂર કરવામાં આવતું નથી. અને જે લીગલી દબાણો છે એ દૂર કરવામાં આવે. જે ઘણા બધા એવા અનલીગલી દબાણ છે એ તોડવામાં નથી આવ્યા અને જે લીગલી છે એ દબાણ તોડી દીધા છે. અને જ્યારે મારી પાસે તમે જે દેખો છો એ જગ્યા વર્ષોથી જે પંચાયતના દફતરમાં લખેલી નથી અને તોય છતાં એની અત્યારે પંચાયત દૂર કરતી નથી અને જેનું જે કરવાનું છે દૂર એ પંચાયત કરતી નથી અને જે નથી દૂર કરવાનું એને દૂર કર્યું છે. તો અમારી એટલી જ માંગ છે કે જે લીગલી હોય એને તોડવામાં આવે અને જે તે અમને ન્યાય આપવામાં આવે. લીગલી દબાણો તોડી નાખ્યા છે, જે અનલીગલ છે એ લોકો કશું કર્યું નથી અને બધું અહીં ગાડી જે મારા પાછળ જે વસ્તુ દેખાઈ રહી છે અત્યારે એ અડચણરૂપ છે. અત્યારે ટ્રાફિક સમસ્યાની અંદર બહુ તકલીફો થાય છે, છતાંય વારંવાર રજૂઆત કર્યા છતાં હજુ તંત્ર જાગ્યું નથી અને અરજીઓ એ બહુ બધી તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતમાં અને લુણાવાડાને બધા આપી તે છતાંય હજુ તંત્ર કોઈ હજુ જાગ્યા નથી. મુકેશ્વર મહાદેવથી CSC સુધી રોડનું કામ ચાલી રહ્યું છે. આ રોડના કામની અંદર સ્વૈચ્છિક રીતે અમુક લોકોએ દબાણ કરેલું રીતે દબાણ દૂર કરી આપેલું છે અને અમુક પરિબળો આ દબાણ દૂર કરતા નથી અને ખોટી રીતે રસ્તો ન બને એ રીતે કરી રહેલ છે. એક વખત આ રસ્તો પૂરેપૂરો બનાવી દે. જે બી અડચણો હશે, દબાણો હશે, એના માટે અમે માનનીય કલેક્ટર સાહેબને બી લેખિતમાં આપેલું છે અને એમના સહકારથી અને આ દબાણો અમે 100% દૂર કરીશું. એ લોકો અમને ઓર્ડર કરશે તો આ દબાણો અમે દૂર 100% કરીશું. દબાણ